કેમ છો? હેલો 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 હેલો. બહુપદીઓ ચેપ્ટર ચાલે છે હો ભાઈ. એકદમ મજામાં, ફિટ એન્ડ ફાઇન, મસ્ત, ટકાટક, જમાવટ. ઓકે ઠાકોર અલ્પેશ, દુખી છો તો તમે દુખી જ રહેવાના જ્યાં સુધી તમે પોતાની જાતને દુખી માનો છો. નો વન કેન હર્ટ યુ વિધાઉટ યોર પરમિશન. આવું લગભગ ગાંધીજીએ કીધું, મને નથી ખબર, કોઈ મહાન વ્યક્તિ એવું કીધું છે કે નો વન કેન હર્ટ યુ વિધાઉટ યોર પરમિશન. બહુ સરસ વાક્ય છે. બરાબર, રિવિઝન કરી લઈએ. થોડોક હું અત્યારે વ્યવસ્થિત નહીં દેખાતું હોય, રાયડું ન નાખતા. પડછાયો દેખાતો હશે, હાવ શાંતિ રાખજો. ખાલી રિવિઝનની સ્લાઇડ પૂરતું જ, બાકી પછી રેડી જ છે બધું. બરોબર, બાકી રેડી આવી જાય. બરાબર, એટલે ખાલી આ 2 મિનિટ. શું શીખ્યા આપણે? અવયવ છે કે નહીં. g ઓફ એક્સ એ p ઓફ એક્સ નો અવયવ છે કે નહીં એ ચકાસતા શીખ્યા. XIV પેલા તો નામ લખી આવો તમારું હરખું, અને આગળના લેક્ચર મોકલેલા જ છે ઓલરેડી. બરાબર, પ્રીવિયસમાં જઈ અને તમે જાણી લેજો કઈ રીતે આવે. બરાબર, અથવા 9924454000 ઉપર કોલ કરજો, તમને ઇન્ફોર્મેશન મળી જશે. જો x-1 એ આનો અવયવ હોય તો k ની કિંમત શોધો. હવે કમેન્ટ બંધ કરી દેજો. x-1 એ 4x³ + 3x² - 4x + k નો એક અવયવ છે, તો k ની કિંમત શોધવાની છે. તો હવે અહીંયા જુઓ કે આ એનો અવયવ છે એવું કહી દીધું છે. આ છે જ, ચકાસવાનું કીધું જ નથી, છે એવું કહી દીધું છે. સમજાય છે? આ એનો અવયવ છે એવું કહી દીધું છે. ચાલો, હવે અહીંયા જુઓ, આ એનો અવયવ છે એવું કહી દીધું છે. તો અહીં g of x બરાબર x-1 p of x બરાબર 4x³ + 3x² - 4x + k નો અવયવ છે. માટે સાંભળજો, g of x બરાબર 0 લઈ લેવાની, સેમ પ્રોસીજર. x-1 બરાબર 0, x બરાબર 1. હવે આ એનો અવયવ છે. x - a એ p of x નો અવયવ હોય તો p of a બરાબર 0 થાય. આવું તમે ભણી ગયા. આ જો એનો અવયવ હોય તો આ માઇનસ a છે તો p of a 0 થાય. આવી થિયરી આપણે ભણ્યા હતા. x - a p of x નો અવયવ હોય તો p of a 0 થાય. ચાલો, તો હવે માટે p of 1 બરાબર 0 થાય. મતલબ કે જ્યાં જ્યાં મારી નજર જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં ત્યાં મને x દેખાય, ને જ્યાં જ્યાં મને x દેખાય ત્યાં ત્યાં હું 1 મૂકી દઈશ, એના બરાબર 0 લઈશ. હા મોજા, હલો. તો હવે મારી પાસે p of x આવું કંઈક છે, 4x³ + 3x² - 4x + k. માટે
જ્યાં જ્યાં x દેખાય તે મૂકી જ દઉં ડાયરેક્ટ. 4 1 ક્યુબ પ્લસ 3 1 સ્ક્વેર માઇનસ 4 ઇન્ટુ 1 પ્લસ k બરાબર 0. હલો, હવે સાદુરૂપમાં ટોડલે બેઠો રે મોર ઉડાડવાનો એટલે 4, મોરલો બેઠો એટલે 1 નો ઘન 1, 3 1 નો વર્ગ 1 માઇનસ 4 ઇન્ટુ 1 પ્લસ k બરાબર 0, 4 એકા 4 વત્તા 3 એકા 3 માઇનસ 4 વત્તા k બરાબર 0 પ્લસ 4 માઇનસ 4 ગયા માટે k બરાબર -3 મળ્યા. k બરાબર x તે વધારે કરું. સેમ પેટર્ન, x - 1 એ p of x નો અવયવ છે તો k ની કિંમત શોધો. કામ કરું, તમને થોડીક મેથડમાં ચેન્જ કરી દો. બરાબર, એટલે તમને સહેલું પડે. g of x એ p of x નો અવયવ છે માટે p of 1 બરાબર 0. અહીં હવે અહીં સેમ લખી દઉં તમને. ખબર પડી કેમ આવ્યું હોય? 1 નો વર્ગ 1, 1 એમનેમ કે એમનેમ, 1 ને 1 2, સામેની સાઈડ જાય તો -2. સેમ અહીંયા ભલે √2 એવું ઘણા છોકરાઓ ડરી જાય, સાહેબ એમ મને તો બીક લાગે, સાપરું આવે ને ત્યાં તો પગ થર 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 ધ્રુજવા માંડે. લે એટલી બીક લાગે મને એમ થાય દાખલો મારથી થાય કે લે હાવ હેલો હોય. નિયમો કોઈના બાપુજીના હગા ન થાય. નિયમો હોય એ બધાય નિયમ લાગે. નિયમ બધાને લાગે, એમાં કોઈ બચી ન જાય. નિયમો તમને આવડતા હોય તો પછી કોઈ તમને હેરાન કરી શકે નહીં. અહીં હવે ઘણા પૂછશે સાહેબ એકમાં ખાતા આવડે તો પછી અહીંયા થોડું લખવાનું હોય એવું હાલે નહીં. અલ્યા ના, એ તો એક દાખલો આમ અલગ પૂછ્યું, પરીક્ષામાં તો અલગ પૂછશે ને, એવું તો નહીં પૂછે હાલો આગળના દાખલા પરથી એમ. એટલે આ બધી પ્રોસીજર કરવાની હ ને.
g of x એ p of x નો અવયવ છે માટે p of 1 બરાબર 0. રેડી? g of x વાળી સમજાવું. હાલ વિશ્વદીપ, g of x શું છે તો કે કયા અવયવ, અવયવ કોણ છે આ, એટલે એને g of x કહીએ આપણે, ગઈકાલે શીખવાડેલું. હવે એનો અવયવ છે x માઇનસ a એ p of x નો અવયવ હોય તો p of a બરાબર 0 થાય. એવું ગઈકાલે મેં તમને શીખવાડેલું, સમજાવેલું. બરાબર. હવે g of x શું આપ્યું છે? x માઇનસ 1. રિપીટ કરું છું, દેસાઈઓમાં કઈ ધ્યાન દઈ દે બેટા. g of x શું આપ્યું છે? x માઇનસ 1. એના બરાબર આપણે લીધું 0. કેમ? તો કે એને એક કિંમત મળશે. આપણે x ની એક કિંમત જોઈએ છે જેની આગળ આ 0 થઈ જાય, જેની આગળ આ 0 થઈ જાય. આપેલું છે ને p of x, આ એ 0 થઈ જાય. તેવી કઈ કિંમત છે તો કે x બરાબર 1, કે જેની આગળ એ 0 થઈ જાય. શેષ 0 વધે, શેષ 0 વધે, શેષ 0 વધે ત્યારે એનો અવયવ કહેવાય. એવું ગઈકાલે શીખવું હતું. 6/3 કરું તો શેષ 0 વધે, એટલે 3 છે એ 6 નો અવયવ છે. તો આ શેષ 0 વધે છે. તો 2 1 પ્લસ k પ્લસ √2 બરાબર 0, 2 પ્લસ √2 પ્લસ k બરાબર 0. આ શું કર્યું ખબર? 2 કા 2, √2 ના બાજુ લઈ લીધા ને કે પછી સરવાળામાં ક્રમનો નિયમ, આડાવડું ગમે એમ લખાય. બરાબર? ચાલો, માટે શું થઈ જાય? k બરાબર -2 માઇનસ √2, અને માઇનસ કોમન કાઢી લઉં તો 2 પ્લસ √2. માઇનસ કોમન કાઢી લીધા, બે માંથી બહાર કાઢી લીધા. હા એમ મહેશ્વરી, હા હા, પેલા સાદું. એમાં ગુસ્સો શું કરું બેટા? આદિત્ય, ક્વેશ્ચન પૂછશો એમાં હું ગુસ્સો નહીં કરું બેટા, મોજ કરો, શાંતિ રાખો. એટલે એવું ટેન્શન ન લેતા કે સાહેબને સવાલ પૂછશું, સાહેબ ગુસ્સો કરશે, નહીં, ચિંતા નહીં. બિંદાસ પૂછવાનું, પણ યોગ્ય સવાલ હોવો જોઈએ. ભવ્ય, જો હું આવા સવાલની જ ના પાડતો હતો. બાકી આદિત્યએ સવાલ કર્યો એ બરાબર છે. ભવ્ય આવા સવાલની જ હું ના પાડતો હતો કે સાહેબ g of x ની જગ્યાએ b of x લેવાય. એશા બ્રહ્મભટ્ટ, મારો એક સવાલનો જવાબ આપતો હું ફરીથી સમજાવું, બીજા કોઈ જવાબ ન આપતા. એશા બ્રહ્મભટ્ટ, મેં શરૂઆતમાં એક ગીત ગાયું હતું. કયું ગીત ગાયું હતું? એશા બ્રહ્મભટ્ટ, કેમ નથી ખબર? કેમ નથી ખબર? એશા બ્રહ્મભટ્ટ, કેમ નથી ખબર? અચ્છા, આ સરસ બહાનું છે તમારી પાસે. હાલો સમજી લ્યો. આ છે ને આનો અવયવ કીધો છે તો કે ની કિંમત શોધવાની છે. તો એનો અવયવ કહી દીધો છે, એનો મતલબ એના બરાબર 0 લઈને જે કિંમત મળે એ હું આમાં મૂકું p of x માં, તો એ 0 થાય. અને એમાં k ને કરતા બનાવવાના. બસ સિમ્પલ ફંડા છે. જે g of x આપ્યો છે એના બરાબર 0 લઈ x ની કિંમત મેળવવાની, એ કિંમતને p of x માં મેળવવાનું, p of x માં મૂકવાનું, એના બરાબર 0 લેવાનું અને k ને કરતા બનાવવાનું, એટલે k ની કિંમત મળે. એશા, મેં બીજું કાંઈ નથી કર્યું. અહીંયા x - 1 છે, એના બરાબર 0 લઈ લીધા, એટલે એક કિંમત મળી, એને મૂક્યા p of x માં, એટલે p of 1 બરાબર 0 અને k ને કરતા બનાવવાના. ઓકે,
અગેન સેમ નિયમ. બધાયનું ધ્યાન અહીંયા. g of x બરાબર 0 લઈ લઈએ. x માઇનસ 1 બરાબર 0. x બરાબર 1. અહીં g of x એ p of x નો અવયવ છે માટે p of 1 બરાબર 0 લેતા, અથવા તો p of 1 બરાબર 0 થાય, લેતા નહીં, આપણે ઘરનું નથી લેતા, થાય જ. તો p of 1 શું છે કે 1 નો વર્ગ માઇનસ રૂટ 2 1 પ્લસ 1. તમારે બરાબરની નીચે બરાબર આવે એવો પ્રયત્ન કરવાનો છે. તમારે બરાબરની નીચે બરાબર આવે એવો પ્રયત્ન કરવાનો છે. મારે થોડુંક આડાવળું વ્યવસ્થાના ભાગ રૂપે થશે. ના, માઇનસ 1 ન આવે બેટા, 1 જ આવે ને. x માઇનસ 1 બરાબર 0, તો સામેની સાઈડ જાય તો પ્લસ 1 થાય ને ભાઈ. સમજ્યા? હાલો, હવે કે 1 નો વર્ગ 1 માઇનસ રૂટ 2 ઇન્ટુ 1 પ્લસ 1 બરાબર 0. કે માઇનસ રૂટ 2 પ્લસ 1 બરાબર 0. કે બરાબર માઇનસ રૂટ 2 સામેની સાઈડ જાય તો પ્લસ રૂટ 2, પ્લસ 1 સામેની સાઈડ જાય તો માઇનસ 1. p of 1 માં 0 કેમ લીધા? ગઢવી મોહિત, ટાઈમે આવતા જાઓ ને દીકરા. બહુ પ્રેમથી રિક્વેસ્ટ કરું છું યાર, તમે ટાઈમે આવતા જાઓ. p of 1 બરાબર 0 શું કામ લીધા એનું કારણ ઓલરેડી મેં સમજાવી દીધેલું છે. બહુ રિક્વેસ્ટ કરું છું, બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું, પ્લીઝ ટાઈમે આવો. તમારો ટાઈમ 8:15 નો છે તો 8:14 રેડી રહો તમે. 14 કે કોઈ ચોક્કસ નામ નથી બેટા, કોઈ મતલબ જાણ્યા વગરની ચલ છે. એ ચલ એ કોઈ પણ કિંમત હોય, શરૂઆતમાં જ શીખવાડ્યું છે. શરૂઆતમાં ચલ કોને કહેવાય ને એ શીખવાડેલું છે. કે છે એ ચલ છે. તો ટાઈમે આવો ને તો બધું સમજાય, શા માટે, દરેક વસ્તુના કારણો સમજાય. સાહિલ ટાંક ભાઈ, જે અવયવ છે ને એ x, એને g of x કહેવાય, અને જે મોટી બહુપદી હોય ને એને p of x કહેવાય. 6 નો ઘન કેટલો થાય બેટા? 7મા વાળા છોકરાને પૂછે ને તોય આવડે. 6 × 36 ને 36 × 216. કોણ પૂછતું તું મને કે p of 1 બરાબર 0 શું કામ લીધું? અહીં ધ્યાન દે. જ્યારે g of x છે એ p of x નો અવયવ છે એવું કહી દીધું છે, તો g of x ને 0 બનાવીને કરતા x બનાવો, એ જે કિંમત મળે એ જો તમે p of ની જગ્યાએ ત્યાં મૂકી દો તો એ 0 જ મળે હંમેશા. ઓકે મોહિત, હાલ ગઢવી, અહીં ધ્યાન દઈ દે. ગઢવી, હે જી તારા આંગણિયા હે પૂછીને
જે કોઈ આવે રે આવકારો મીઠો આપજો રે. ગઢવી હોય એ ગઢવી, હાલ ગઢવી ધ્યાન દઈ દે. g ઓફ x એ p ઓફ x નો અવયવ હોય ને ત્યારે g ઓફ x બરાબર 0 લઈ લેવાના, એટલે તમને x ની કિંમત મળશે. ઈ x ની કિંમત p ઓફ x માં મૂકી દો, p ઓફ x માં મૂકી દો એટલે તમને એના બરાબર 0 મળે, અને એમાં કે ને કરતા બનાવવાના. રેડી મોહિત? ખાલું આ ઉપર લાઈન જાય મને ગમે નહીં. એક તો લાઈટ એમાં એવું છે, આ નીચેથી લાઈટ કરી છે ને સ્ક્રીન ઉપર જાય છે એટલે હાલું દેખાતું નથી. આડી લાઈન હાલી જાય. અહીં g ઓફ x એ p ઓફ x નો અવયવ છે, માટે p ઓફ 1 બરાબર 0 થાય. અહીં 1 મૂકી દો કે 1 નો વર્ગ 3 1 પ્લસ કે બરાબર 0. ચાલો કે 1 નો વર્ગ કે 1 માઇનસ 3 ઇન્ટુ 1 પ્લસ કે બરાબર 0. ઘણા મને પૂછે કે સાહેબ આટલું બધું લાંબુ હું કામ દાખલો ગણાવો છો? ઘણા મને પૂછે કે સાહેબ આટલા બધા લાંબા દાખલા હું કામ ગણો છો? આ સ્ટેપ તો તમે કાપી શકો છો. તો છોકરાઓ તમે પણ આ સ્ટેપ કાપી શકો છો. અલ્યા ભાઈ કે ચોક્કસ નામ નથી હજી કહી રહ્યો કે ચલ છે, કે ની જગ્યાએ એમય હોય, સાહિલ નો એસઆઈ હોય, એ ટીટીટ નો ટી હોય, ગમે હોય. એક્સ આઈવી તમને નહીં જ ખબર પડે, કારણ કે તમે ચાલુ ગાડીએ ચડ્યા જ બેટા. જૂના રેકોર્ડિંગ લેક્ચર જુઓ જરા. તમે શરૂઆતથી જોશો ને તો તમને આ કન્સેપ્ટ ક્લિયર થશે. તમને ચાલુમાં તમે જોશો ને નહીં ખબર પડે કાંઈ. બાકી આ બધાને સમજાય છે હું કયા રીતે આગળ વધી રહ્યો છું, કેમ ભણાવી રહ્યો છું. એટલે થોડો સમય કાઢો એવું લાગે તો કલાકની 2 કલાકની ઊંઘ થોડી ઓછી કરો હમણાં 3-4 દિવસ, અને જૂના રેકોર્ડેડ લેક્ચર છે એ ક્લિયર કરી લો. મારી સાથે થઈ જાવ, તમને બધું સમજાશે, ગેરંટી છે. કે એકા કે માઇનસ 3 એકા 3 પ્લસ કે બરાબર 0. આ સ્ટેપ ઉપરથી તમે ડાયરેક્ટ આ સ્ટેપ લખી શકો. 1 નો વર્ગ 1 ઇન્ટુ કે એટલે કે માઇનસ 3 એકા 3, પણ કેવા માઇનસ 3 અને પ્લસ કે. પણ બધાને સમજાય એટલા માટેથી હું દરેક સ્ટેપ કરીશ. કે વત્તા કે 2k માઇનસ 3 બરાબર 0, 2k બરાબર 3, કે બરાબર 3 ના છેદમાં 2. હવે ઘણા એ પૂછશે સાહેબ અહીં બે અંડરલાઈન તમે અહીંયા જોડે કરી ને અહીંયા છૂટી છૂટી કરી, તો એવું કરવાનું અમારે? હાલો લ્યો. અને સાહેબ એ અંડરલાઈન શું કામ કરી? એટલે એ તમને સમજાવવા કરી છે કે આ બે ભેગું કરીને મેં 2k કર્યું. હા ચલ ગમે તે આવે. અલ્યા 2k નથી એ ભાઈ, આ કે વત્તા કે 2k થઈ ગયા ને. સમીકરણ જ એવું આપ્યું છે જેમાં 2 વખત કે છે, તો 2k થાય. કે વત્તા કે 2k, તું કે, હું નહીં કહું, તું કે. કેરી વત્તા કેરી 2 વખત કેરી. એટલે શીખવાડીને જતો રહ્યો હું, જીવ જતો રહેશે. હવે મસ્ત મજાની સાંભળજો. હવે કમેન્ટ બંધ. આ જે વસ્તુ છે, આ જે મેથડ અવયવ પાડવાની, આ ધોરણ 10 માં ચેપ્ટર 2, ચેપ્ટર 5, ચેપ્ટર 4 બધે આવશે 10મા ધોરણમાં. આ જે મેથડ છે એને મેં સરળ ગીત બનાવ્યું છે. આનું સરળ ગીત બનાવ્યું છે. આ ગીત આપણને યાદ રહી જશે. હું છું ને, હું બેઠો છું.
આ એટલી સરળ મેથડ બનાવી દઈશ. આમાં છોકરાઓ બહુ લોચા મારે છે, નિશાનીઓમાં બહુ જ લોચા મારે છે, પણ એક વખત તમે અહીંયા શીખશો, ભલે વાર લાગે 10 થી 15 મિનિટ, શાંતિ જોઈએ, એકદમ શાંતિ જોઈએ. આ જે વસ્તુ છે આ દ્વિઘાત બહુપદી છે, એના અવયવ પાડવાના છે અને એ અવયવ પાડવાના અને અવયવીકરણની રીત કહેવાય. આને જે આપણે જે શીખવાના છીએ આ મધ્યમ પદને વિભાજિત કરીને, આ જે મધ્યમ પદને વિભાજિત કરીને જે નામ છે ને એનું નામ છે અવયવીકરણ. એનું શું નામ છે? અવયવીકરણ. શું નામ છે એનું? અવયવીકરણ. બરાબર? હા, આડો ફોન કરી લ્યો, કમેન્ટ બંધ કરી દો. આડો ફોન કરીને કમેન્ટ ઉપર ચોકડી મારી લ્યો, કોઈ કમેન્ટ ન કરતા, જો પછી મજા આવે એ ભણવાની. અવયવીકરણ મેથડ કહેવાય. આ ટેક્સ્ટ બુકમાં આ નામ નથી, આ 10મા ધોરણમાં તમને આ મેથડ આવશે. હવે અહીંયા ધ્યાન દઈ દો. શું છે આપણી પાસે? p of x છે. શું છે? હવે મારે આના બે અવયવ પાડવાના છે. જેમ કે હું તમને એમ લખું કે ભાઈ 35, તો એના બે અવયવ આપણે આવા કંઈક પડે, 7 ગુણ્યા 5. એટલે આવું એક પદ છે, એના બે પદના ગુણાકારમાં ફેરવવાનું છે. આને હું આમ પણ લખી શકું, 7 ગુણ્યા 5. આને હું આમ પણ લખી શકું, 7 કૌંસમાં 5. અહીંયા સુધી તમને સમજાણું હશે. આને અવયવ પાડ્યા કહેવાય. આ જ વસ્તુ મારે બહુપદીમાં કરવી છે. એવા બે કૌંસ બનાવવા છે કે જે બેયનો ગુણાકાર કરવાથી મને આ બહુપદી મળે. આ બે અવયવ એવા ગોઈતા કે જેનો ગુણાકાર કરવાથી મને આ પદ મળે. એવી જ રીતે બે પદ એવા ગોતવા છે કે જેનો ગુણાકાર કરી મને આ બહુપદી મળે. આ મારો ટાસ્ક છે. હવે અહીંયા જોજો, મસ્ત મજાની રીતે કરવાનું છે. શું? પહેલું સ્ટેપ અહીં લખતો જાઉં છું. પ્રથમ પદનો સહગુણક ગુણ્યા અંતિમ પદ. પ્રથમ પદનો સહગુણક અને અંતિમ પદનો ગુણાકાર. અહીંયા જુઓ, પ્રથમ પદનો સહગુણક એટલે પેલું પદ આને કહેવાય, અંતિમ પદ આને કહેવાય. ઠાકોર અલ્પેશ અહીં ભણવામાં ધ્યાન દઈ દે. કોને જોઈન કરવા તારે? પ્રથમ પદનો સહગુણક અંતિમ પદનો ગુણાકાર કરવાનો. એટલે એ હું અહીંયા કરું છું. 30 ના એવા બે ભાગ પાડો. જો અહીંયા જો આમ કરો. હવે જો હું તમને ટેકનિક શીખવાડું. પ્રથમ પદનો સહગુણક, અંતિમ પદનો ગુણાકાર. મનમાં શું બોલવાનું છે સાંભળજો. અહીંયા કાલે મને કોલ કરજે બેટા. કાલે કોલ કરજે. પ્રથમ પદનો સહગુણક, અંતિમ પદનો ગુણાકાર, એના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 17 આવે. જો અહીંયા માઇનસ નિશાની હોત તો હું એવું બોલત, પ્રથમ પદનો સહગુણક, અંતિમ પદનો ગુણાકાર, એના એવા ભાગ પાડો કે એની બાદ બાકી 17 આવે. અહીંયા પ્લસ છે એટલે એનો સરવાળો 17 આવે એવું બોલ્યો હું. જો તમને બધાને આવડે છે તો તમને ભાઈ અભિનંદન, વિકાસ, ખૂબ ખૂબ અભિનંદન. પણ મને અહીંયા ભણાવવા દે ભાઈ. હું એમ મને ખબર છે 8માં આવી ગયું, પણ તેમ છતાંય લોચા મારે જ બધાય. કમેન્ટ કરવાની મેં હાવ ના પાડી છે, હાવ. શાંતિ રાખો, મોજ કરાવું હમણાં તમને. કોઈ દિવસ ભૂલ નહીં પડે એવી ટ્રીક આપે હું. આને શાંત રહેવા દો. હાલો, પ્રથમ પદનો સહગુણક, અંતિમ પદનો ગુણાકાર, એના એવા ભાગ પાડો જેનો સરવાળો 17 આવે. તમને બધાને ખબર પડે 15 દુ 30. મેં બે ભાગ પાડ્યા, 15 ગુણ્યા 2.
ઓકે, હવે જે ટેકનિક છે એ ચાલુ થાય, જોજો ગીત ચાલુ થશે. હવે ગીત ચાલુ થશે. પેલું એમ નામ, છેલ્લું એમ નામ. હું બોલું? પેલું એમ નામ, છેલ્લું એમ નામ. વચ્ચે જગ્યા છોડી દીધી. અહીં લખું છું. પહેલું એમ ને એમ, છેલ્લું એમ ને એમ. એમાં કોઈ ચેન્જ નહીં. પહેલું એમ નામ, છેલ્લું એમ નામ. હવે બે ભાગ પાડ્યા. એમાંથી મોટું પેલા, નાનું પછી. અહીં જે ચલ છે ને એ ચિપકાવી દેવાનું. અહીં 17 ની બાજુમાં કોણ છે? x. એ મોટા ભાગની સાથે ચિપકાવી દેવાનો, નાના ભાગની સાથે ચિપકાવી દેવાનો. મોટા ભાઈના પેલા લગ્ન કરવાના, નાના ભાઈના પછી લગ્ન કરવાના. પહેલું એમ નામ, છેલ્લું એમ નામ. મોટું પહેલા, નાનું પછી. હવે સાહેબ આની નિશાનીમાં હવે અહીંયાથી બધાને ભૂલો પડે છે. અહીંયા સુધી બધા કદાચ પહોંચી જતા હશે, 80%, 90% બધા પહોંચી જતા હશે. બાકીના 10% છે એમાંથી 1 કે 2% જ એવા છે જેનાથી ભૂલ નથી થતી. અહીંયા ભૂલો કરે છે નિશાનીઓમાં. આ બે પદ તો લખી નાખ્યા, કમેન્ટ બંધ એમ કીધું છે મેં. એટલે બુદ્ધિ છે, બુદ્ધિ છે. આ બેની નિશાની કઈ મૂકવી સાહેબ? તો પ્રદર્શન ન કરો, નિસર્ગ દિયોરા છે તો પ્રદર્શન ન કરો, એને રાખો તમારી પાસે. હવે નિશાની કઈ મૂકવી એની ચિંતા છે. એના માટે મેં એક ગીત બનાવ્યું. જો મધ્યમ પદની નિશાની, આને શું કહેવાય? પ્રથમ પદ. આને મધ્યમ પદ કહેવાય, અને અંતિમ પદ કહેવાય. પ્રથમ પદ, મધ્યમ પદ, અંતિમ પદ. મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે. આ મધ્યમ પદની કેવી છે? પ્લસ છે. એ મોટા પદને લાગે. છેલ્લી બે નિશાનીનો ગુણાકાર, આ બે નિશાનીનો છેલ્લી બે એટલે છેલ્લી બે. પેલાની તો પ્લસ છે જ, પણ છેલ્લી બે નિશાનીનો ગુણાકાર. છેલ્લી બે નિશાનીનો ગુણાકાર નાના પદને લાગે. પ્લસ પ્લસ તો કે પ્લસ થાય. પહેલું એમ નામ છે. મારી સાથે ગાઓ, બધા જોરથી ગાઓ. ઘરે બેઠા છો ને જોરથી ગાઓ, મારી સાથે. આ લખી દો. મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે. હાવ દેશીમાં. છેલ્લી બે નિશાનીનો ગુણાકાર નાના પદને લાગે. હાલો, જ્યાં જ્યાં બેઠા છો ત્યાં જોરથી ગાઓ. પહેલું એમ નામ, છેલ્લું એમ નામ. મોટું પેલા, નાનું પછી. મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે. છેલ્લી બે નિશાનીનો ગુણાકાર નાના પદને લાગે. હવે આગળ વધીએ. હવે જોડી બનાવવાની. શું બનાવવાની? જોડી. આ બેયની જોડી અને આ બેયની જોડી. બેની જોડી બનાવવાની. 4 પદ છે, પેલા બે, છેલ્લા બે. આમાંથી કોમન આ બે પદમાં કઈ એવી સંખ્યા છે, કઈ એવી મોટી સંખ્યા છે, કઈ એવી મોટી સંખ્યા છે કે જેના વડે આ બે સંખ્યાને ભાગી શકાય છે? એક તો x, વેરી ગુડ. બીજું 3. એવી કઈ સંખ્યા છે જેના ઘડિયામાં 2 આવે? અથવા એવું કહ્યું, હું એવું કહીશ,
એવી કઈ મોટી સંખ્યા છે કે જેના ઘડિયામાં બે વસ્તુ આવે? એવી કઈ મોટી સંખ્યા, મોટી સંખ્યા? તો 3x. હવે 6x² હતા, એમાંથી 3x બહાર નીકળી ગયા, એટલે એનો ભાગાકાર કરી નાખો. 1 ઘાત વધી, 3 દુ 6, અહીં કોણ વધ્યું? 2x. એટલે અહીં કોણ વધશે? 2x. જો આ મેં શું શીખવું તમને હું કહું કે કોમન કાઢ્યા પછી કઈ વસ્તુ વધે એ જો શીખવું હોય તો એ સંખ્યાને જે કોમન કાઢી છે એના વડે ભાગી નાખો. કોમન કાઢ્યા પછી કઈ વસ્તુ વધે એ જો લખવું હોય તો જે કોમન કાઢ્યું છે એના વડે ભાગી નાખો, એટલે જે બચ્યું છે એ મળે. પ્લસ ના પ્લસ, 3x વડે ભાગ્યા એટલે 15x હતા, x ગયા, 3 5 15, કોણ વધ્યું? 5. આ સ્ટેપ સમજાવું. હાલો સાહિલ, હાલો અહીં ધ્યાન દઈ દો, બધા અહીં ધ્યાન દો. આ બેની જોડી બનાવી, એમાં મોટામાં મોટી સંખ્યા એવી કઈ? ભાઈ દેવાંશ કુમાર, તું શાંતિ રાખ ભાઈ. આ નવું જૂનું બધું આ જ છે. ઈ આ તું જે બોલસ ને ઈ હોતે ને આવશે, બધું આવશે. તું મને ભણાવવા દે, હું જે ભણાવું છું ને નવું જ ભણાવું છું. અને બીજું, જે જૂના સિલેબસમાં જે હતું ને એમાંથી કઈ નવું આ વર્ષે નવું નથી આવ્યું. જે હતું એમાં ખાલી ડિલીટ થયું છે. એટલે મને તું ભણાવવા દે ભાઈ, આવી સલાહો મને ન આપો. એટલે હું એક મેથડ ભણાવવા જઈ રહ્યો છું, તમને બધાને ટાઈમ પાસ ઉજે, તમારે સલાહ દેવી જ મને. આ ઇમ્પોર્ટન્સ તમને સમજાયું કે ધોરણ 10 માં ચેપ્ટર 2 માં, ચેપ્ટર 5 માં, ચેપ્ટર 4 માં ઇવન ડગલે પગલે આ મેથડ આવવાની જ, પણ નહીં. તમને તો સાલાઓ મજાની જ પડી છે. આ બેની જોડી છે. આ બે પદમાં એવી કઈ મોટામાં મોટી સંખ્યા છે જેના ઘડિયામાં બે સંખ્યા આવે? જેના ઘડિયામાં બે સંખ્યા આવે તો કે 3. બીજું, x ની 2 ઘાત છે ને, અહીંયા x છે તો નાની ઘાત કોમન નીકળે. કોમન કાઢી લીધી 3x. હવે 3x વડે આને ભાગી નાખો તો કોણ વધે? 2x. સીધી વાત છે. અને આને 3x વડે ભાગો, ભાગતા તો આવડે ને, x ગયા ને 3 5 15, એટલે અહીંયા 5 વધશે. હવે આ કૌંસ છે ને કોઈના બાપુજીને પૂછ્યા વગર અહીંયા મૂકી દો. કોઈના બાપુજીને પૂછ્યા વગર અહીંયા મૂકી દેવાનું, વચ્ચે થોડી જગ્યા છોડી, નો જગ્યા છોડી. હવે અહીંયા ઉપર તમારે નજર કરવાની. હું અહીં નીચે બેઠો છું. અહીંયા 2x છે, અહીંયા 2x છે. એટલે 2 એકા 2 એવું થાય. 2 એકા 2 એટલે અહીંયા શું આવશે? 1 આવશે. અહીંયા શું આવશે? 1 આવશે. 2 એકા 2. બીજું, અહીંયા પ્લસ છે, અહીંયા આગળ કઈ ન હોય તો શું પ્લસ હોય. અહીંયા શું છે? પ્લસ છે. હવે વાત નિશાની ની આવી, નિશાની નથી, હાથી છે પણ સૂંઢ બાકી છે. અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે. તો બે કેવી છે નિશાની? સરખી છે. બે સરખી છે તો અહીંયા આગળ પ્લસ આવે. અને જો બે અહીંયા ઊંધી હોય, પ્લસ માઇનસ હોય, માઇનસ પ્લસ હોય, આડાવડી હોય, તો અહીંયા માઇનસ આવે. હવે આનો ગુણાકાર કરશો ને તમને આ બે જોડી મળશે. મેં કાંઈ કર્યું નથી, આ જોડીને આ જોડી જેવી બનાવી દી, સોરી, આ જોડીને આના જેવી બનાવી. એટલે જો પ્લસ 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 1 ગુણ્યા 2 2x, પ્લસ 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 1 5 5. હવે આ બેમાં શું કોમન આવે છે? તમને અત્યાર સુધી એવું શીખવાડવામાં આવતું હશે કે હવે આ કૌંસ લખી નાખવાનો 2x + 5, અને પછી અહીં કોણ વધ્યું? તો કે અહીંયા 3x વધ્યું અને અહીંયા +1 વધ્યા, એટલે બે કૌંસ. જવાબ પૂરો. કૌંસની બહાર. અચ્છા, હા, જો અશ્વિનભાઈ સતાસિયાનો પોયરો, કેવું નામ તારું? એલા તારું નામ ભૂલાઈ ગયું મને. હેત. હું એ જ સમજાવું છું તમને. શું કહેવામાં આવે કે આની જે બહાર છે ને અહીંયા મૂકી દો, +1 અહીં મૂકી દો, એટલે બે કૌંસ બન્યા.
એ જ સમજાવું છું. હવે હું સમજાવું કે શા માટે. હવે જુઓ, એ હકીકતમાં છે ને આપણે શું કર્યું છે ખબર છે? હવે અહીંયા જુઓ, હવે તમારું થોડુંક વિઝન મોટું કરો. આ પદ અને આ પદ, એ બેમાંથી કોમન શું નીકળે છે? આ એક પદ થઈ ગયું, વચ્ચે પ્લસ આવી ગયો, આ બીજું પદ થઈ ગયું. કારણ કે બે ગુણાકારમાં એક જ પદ કહેવાય, આની પહેલા મેં સમજાવ્યું હતું. એ બેમાં કોમન શું આવે છે? તો કે એ બેમાં કોમન આવે છે 2x + 5. અમે તમને હમણાં સમજાવ્યું, કોમન કાઢ્યું હોય પછી અંદર શું બચે એ જો જાણવું હોય તો આના વડે આને ભાગી નાખો, તો આખો કૌંસ ઉડી ગયો. અહીંયા કોણ બચ્યું? તો કે 3x. આને તમે 2x + 5 વડે ભાગી નાખો તો 2x + 5 2x + 5 ઉડી ગયા, તો અહીંયા કોણ બચ્યું? +1. એટલે એને કૌંસમાં લખવામાં આવે છે એટલા. આ કાંઈ કોમન નો નીકળે તો એક કાઢવાનું. કેમ ગયો હેત? સમજાણું? હું કામ એને કૌંસમાં લખવામાં આવે છે? એ હકીકતમાં એની પાછળનું કારણ એ છે બેટા કે એ બેમાંથી 2x + 5 ને કોમન કાઢવામાં આવે છે. હવે એ કોમન કાઢો છો તો અહીંયા કોણ વધ્યું? તો કે 3x વધ્યા. અહીંયા આખું કોમન કાઢી નાખું તો અહીં કોણ વધે? +1 વધ્યું. હવે જુઓ, 3 પદ આમનમ મૂકવાનું. કયું 3 પદ? ક્યાં 3 પદ આમનમ મૂક્યા? આ શું કર્યા? આના અવયવ પાડ્યા, ભાગ પાડ્યા. સમજો, આને આપણે અવયવીકરણ અથવા તો અવયવ પાડ્યા એવું કહેવાય. હવે આ જ વસ્તુને હું ગુણાકાર કરીને ઉપર લઈ જાઉં તો એને વિસ્તરણ કર્યું કહેવાય. આ ખોયલા, વિસ્તરણ એટલે કૌંસ ખોયલા. જ્યારે કૌંસ ખુલેલા હોય એને કૌંસ બનાવો તો એને અવયવીકરણ કહેવાય, અને કૌંસને ખોલો તો એનું વિસ્તરણ કર્યું કે ત્રીજું પદ એ એમને મૂકવાનું. હા, એ તો અહીં લખ્યું બેટા, પહેલું એમનેમ ને છેલ્લું એમનેમ, એમ તો મૂક્યું. ત્રીજું પદ +5 એમનેમ મૂક્યું. હા, 2x + 5 ઉડી શકે સાહિલ ટાંક. જ્યારે હું આવી રીતે આખા પદને હું 2x + 5 વડે ભાગતો હોય તો આ 2x + 5 2x + 5 ઉડી શકે, કારણ કે ગુણાકારમાં જ છે ને. 3x તમને હું આવી રીતે કહું કે 3 × 7 છેદમાં 7. આની જગ્યાએ હું આમ લખી શકું 3 × 4 + 3 4 + 3. અહીંયા 7 7 ઉડે તો આ પણ 7 7 ઉડે જ ને, કેમ ન ઉડે? આખો કૌંસ ઉડાડ્યો ને. ના બેટા ભવ્ય, હવે કાલે તો ન આવે ને 4 પદ વાળા. એના માટે તમારે 22-23 ની રેકોર્ડિંગ બેચ જોઈ લો. જેને આ દાખલાઓ શીખવા છે આજે, આ નહીં, આ જે 4 પદ વાળા ત્રિઘાત બહુપદીના અવયવ પાડવા વાળા. એ સ્ક્વેર શું કામ ન થાય? ક્યાં સ્ક્વેર ન થાય કહું હમણાં પછી. આ જે રહ્યો 4 પદ વાળા એટલે કે ત્રિઘાત, યસ, ખાટલા પદ્ધતિ, બરાબર? ક્યાં સ્ક્વેર ન થાય બેટા? શેનો સ્ક્વેર ન કરાયો? ભાગાકાર કર્યો ને બેટા, તો ભાગાકાર કર્યો મેં. ભાગાકારમાં ક્યાંથી સ્ક્વેર થવાનો હોય કે મને? ભાગાકારમાં સ્ક્વેર નો થાય ને. ઠાકોર અમિત, કોલ કરો 9924455400. હવે જો હું એક દાખલો થોડી સ્પીડથી કરાવું. આ એક દાખલો લગભગ 20 મિનિટ થઈ. ફરીથી સમજાવો પટેલ સી, આમાં તમને હું ફરીથી સમજાવીશ. હવે જો P of y છે, અહીંયા શું છે?
પ્રથમ પદનો સહગુણક 1 છે, કાઈ ન હોય તો કોણ હોય? 1. અંતિમ પદનો ગુણાકાર એટલે 1 ગુણ્યા 6 એટલે 6. એના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 5 આવે. સરવાળો કેટલો લાવવાનો? 5. એટલે 3 દુ 6. છ ના એવા ભાગ પાડો જેનો સરવાળો 5 આવે. ચાલો હવે આપણું ગીત. પહેલું એમ નામ, છેલ્લું એમ નામ. મારે યારે બોલજો. મોટું પેલા, નાનું પછી. આમાં મેં વાય ચીપકાવ્યા, અહીંયા વાય છે તો વાય ચીપકાવી દેવાના. 6 એકા 6 નો આવે બેટા. સરવાળો 5 કીધું છે બેટા, બાદ બાકી 5 નથી કીધું. રાજુભાઈ કમાન્ડો, ઓહો રાજુભાઈ કમાન્ડો. અહીંયા સરવાળો 5 લાવવાનો છે. અહીંયા જ મોટા ભાગે ભૂલ કરે. 6 અને 1 એ કે સાહેબ બાદ બાકી 5. મધ્યમ પદની નિશાની મોટા પદને લાગે, છેલ્લી બે નિશાનીનો ગુણાકાર માઇનસ પ્લસ માઇનસ નાના પદને લાગે. પેલું એમ નામ, છેલ્લું એમ નામ. મોટું પેલા, નાનું પછી. મધ્યમ પદની નિશાની આયા મોટા પદને લાગે, છેલ્લી બે નિશાનીનો ગુણાકાર નાના પદને લાગે. હવે વાહ વાહ રામજી, દિગ દિગ ચીક, दिग दिग चिक, जोड़ी क्या बनाई? दो दो की जोड़ी बनानी है. फिर क्या हुआ? અહીંયાથી શું કોમન નીકળશે? y. એક ન થાય બેટા. -3 -2 -5 થાય. હજી નિશાનીમાં લોચા. હજી નિશાનીમાં લોચા. પેલા 3 લેક્ચર જુઓ. હવે y સ્ક્વેર હતા એમાંથી 1y બહાર વહી ગયા તો y વધે. માઇનસ ના માઇનસ. 3y હતા એમાંથી y બહાર વહી ગયા તો 3 વધે. કોઈના બાપુજીને પૂછ્યા વગર અહીંયા y -3 મૂકી દેવાના. શું કામ આવું કરાવું છું? હું જો ધારું ને તો હું આવું પણ કરાવી શકું કે આ બેમાંથી -2 કોમન નીકળશે તો અહીંયા -2 કોમન નીકળ્યા એટલે પ્લસ, અને અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ કોમન નીકળ્યા એટલે -3. તમને બુદ્ધિ નહીં ચાલે એમાં તમારે બુદ્ધિ વધારે ચલાવવી પડશે, થોડું વધારે મગજ કસવું પડશે, એમાં લોચો પડશે. એટલે હું તમને હું સમજાવું ખબર છે કે આ જે કાઉન્સ બન્યો ને, જે તમે કાઉન્સ બન્યો ને, કોઈના બાપુજીને પૂછ્યા વગર મૂકી જ દેવાનો. અરે હર્ષ મહેરિયા, બુદ્ધિ ચલાવ બેટા. હજી કહી રહ્યો છું કે એનો સરવાળો 5 જોઈએ છે. સરવાળો 5. હર્ષ મહેરિયા, બે ભાગ પાડું ને એનો સરવાળો 5 જોઈએ છે. 6 એકા 6. આમાં ક્યાં સરવાળો 5 થયો? એટલે કેમ નથી સમજતા તમને? 4 વખત કેવું પડે 9માં છો તોય. એમ તો હું તમને એમ કહું કે ભાઈ 500 છે, મારે એનો સરવાળો 60 જોઈએ છે. સરવાળો 60 જોઈએ છે. એક સેકન્ડ હાલો. હા, ચાલો 500 ના એવા ભાગ પાડો જેનો સરવાળો 60 જોઈએ છે, તો એક જ કેસ પોસિબલ બને. એમ તો આને હું જોવા જાઉં તો 25 ગુણ્યા 20 થાય. આને હું આમ જોવા જાઉં તો 10 ગુણ્યા 5 ગુણ્યા 100 થાય. ઘણા અવયવ પડે. એમ તો ઘણા અવયવ પડે, પણ મારે સરવાળો 60 જોઈએ છે. યસ, 30 ગુણ્યા 20 થાય તો 30 ગુણ્યા 20 તો 600 થઈ જાય બેટા. 600 થઈ જાય. મારે 500 જોઈએ. તમે સમજ્યા? એમાં આજ કેસ કેમ જાય? કારણ કે મારે સરવાળો 60 જોઈએ છે. એટલે એ કન્ડિશન હોય એના પ્રમાણે ભાગ લેવાનો.
સમજાણું તમને? હવે એટલે હું બોલું છું પણ તમારું ધ્યાન ખબર નહીં કે ભાઈ પ્રથમ પદનો સહગુણક અને અંતિમ પદનો ગુણાકાર ને એવા ભાગ પાડો જેનો સરવાળો 5 થાય. સરવાળો 5 થાય. હવે એમાં નથી જવું ઉદાહરણમાં, પાછા હોશિયાર યુદ્ધ બતાવવા મળશે. સાન મને ભણવા ભાઈ એવો હાલે આર્ય જેમલા પાછો 2.5 ગુણ્યા 200. હા ભાઈ એલા તું તો પાછો પ્રો લેવલ નું ઉદાહરણ હે ભાઈ. અહીં ધ્યાન દે, આ કાઉન્સ અહીં મૂકી દીધો. હવે અહીં જો, અહીંયા વાય છે, ઉપર શું છે જો નિશાની જુઓ, અહીંયા વાય છે, અહીં -2y છે, અહીં +y છે, અહીં -2y છે, તો બહાર શું આવશે? -2. અથવા તમારે એમ નથી કરવું, કાંઈ વાંધો નહીં. અહીં y છે, અહીં 2y છે, તો અહીં બહાર શું આવશે? 2. અહીંયા y છે, અહીં 2y છે, તો બહાર આવશે 2. અહીંયા પ્લસ છે, ઉપર માઇનસ છે. અહીંયા પ્લસ છે, ઉપર માઇનસ છે, ઊંધી નિશાની છે, તો અહીંયા માઇનસ આવશે. હલો, આનાથી સહેલી રીત છે જ નહીં માર્કેટમાં, આનાથી સહેલી રીત છે જ નહીં. ઘણી જગ્યાએ જો આવું શીખવાડવામાં આવશે, કેવું ખબર? વચ્ચેનું છેલ્લા બે પદ જો માઇનસ પ્લસ હોય તો અહીં બે માઇનસ આવે, આ પ્લસ માઇનસ હોય તો અહીં પ્લસ માઇનસ આવે, અહીં જો બે પ્લસ હોય તો અહીં બે પ્લસ પ્લસ આવે, અહીં જો બે માઇનસ હોય તો માઇનસ પ્લસ. અલા ગોખવાનું જ નહીં, એટલે એવું બધું યાદ જ નહીં રાખવાનું. સમજા? ઓકે, બે એક સેકન્ડ, કમેન્ટ બંધ કરો તો. -6y + y. ઓકે, સરસ. હવે તું -6y + y કરીશ ને, લે હું કરી દઉં +6. જો જેવો થાય -5y થાય, 6 એકા 6 લ્યો ને તો થાય. હવે જો હું તમને લોચો ક્યાં પડી જો, y કોમન કાઢું, અહીં y -6. હવે આ કૌંસ અહીં y -6 મૂકો. હવે મને અહીં કોમન હું મૂકું નહીં, મને કે હાલ હેત મન કે અહીં કોમન હું મૂકું એ મન કે. અહીં y છે, અહીં +y છે, પણ અહીં -6 છે, અહીં +6 છે. -1 મૂકીશ. ઓકે હાલ -1 મૂકો જ તારે, હાલ -1 મૂક. તો અહીં શું થઈ ગયું? -1 × y, તો અહીં -y આવવા જોઈએ ને, ને તો -y આવવા જોઈએ ને. હાલ +1 મૂકીએ તો +y આવ્યા, તો પ્લસ ગુણ્યા -6, તો અહીં -6 આવવા જોઈએ. સમજાણું? એટલે હું નિયમ કહું, આ નિયમ કઈક તો હોય ને ભાઈ, કારણ તો હોય ને, કઈક તો કારણ હોય ને ભાઈ. કોઈ બાજુથી પાટિયા નહીં બેસે, કોઈ બાજુથી પાટિયા નહીં બેસે, કોઈ રીતે નહીં બેસે. ઠાકોર અલ્પેશ ઘરે જવું હોય તું જઈ શકે છે, 9 ને 8 થયો, 9 ને 20 થયો, 9 ને 50 થયો, મને ફરક નહીં પડે. તાર હું હોય તો હુઈ જા, ખાવા જવું હોય તો ખાઈ લે, મને કોઈ વાંધો નથી. મને ટાઈમ ની ખબર છે. તેમ સમજા? ક્યાં ગયો એટલો સતાસિયા? એટલે નિયમ છે કે સરવાળો 5 લાવવાનો છે. હું એમ નથી કેતો સરવાળો -5 લાવવાનો, નહીં. મધ્યમ પદ જે નાનું હોય એ મૂકવાનું નહીં બેટા, મોટું પેલા નાનું પછી, એવું કીધું મેં. ક્યાં ગયો એટલો? જવાબ તો દે લ્યા. કે હજી ડીકોડ કરે છે આને? હા સાહેબે કર્યું હું. અચ્છા દીધો તો સર, ઓકે ઓકે, વયો ગયો. ઓકે, ના ના અહીંયા જ છે, અહીંયા જ છે. સમજાઈ ગયું ને? હવે એ તો કે પાછું ઉપર વયો ગયો, મને ખબર નહીં હોય. હા એમ એટલે નો લેવાય. સમજા? તારું રીઝન સાચું સાહેબ, માઇનસ છે, પણ તો પછી લોચો થઈ જાય. આગળ જાવ તો ગાડી ઊભી રહી જાય. હલો, હવે હું તમને એમ ડાયરેક્ટ કહું, હું તમને ડાયરેક્ટ કહું કે પેલા y -3 લખવાનું, પછી આ y -2 લખવાનું, તો તમને કારણ ખબર હોવી જોઈએ, કારણ કે તમે વિદ્યાકુલમાં ભણ્યા. શા માટે અહીંયા આ જે બહારના જે વૈધા છે ને કૌંસમાં લેવામાં આવે છે? હેતલાનો સવાલ હતો.
કે સાહેબ એ કાઉન્સની બહાર વૈધા આ જે બહાર વૈધા છે એને કાઉન્સમાં હું કામ લઈ લેવામાં આવે બીકોઝ ઓફ ત્યાં કોમન કાઢવામાં આવે છે કોમન રીઝન તમને ખબર હોવી જોઈએ અંતિમ પદમાં જે નિશાની હોય એ પ્રમાણે કરવાનું હા સરવાળો અહીં હોય તો સરવાળો 5 લાવવાનો અહીં બાદબાકી હોય તો બાદબાકી 5 લાવવાની ચાલે ભાઈ માસ્ટર ચાલે આ ગુણાકારમાં ક્રમનો નિયમ કેમ ન સમજતા 3 ગુણ્યા 2 લખો કે 2 ગુણ્યા 3 લખો ઈ 6 ના 6 જ થાય 6 ના 6 જ થાય ભાઈ આ ટોપિકમાં બહુ વાર લાગી પણ હવે તમને 10માં તમે મને યાદ કરજો 10માં તમને યાદ કરજો તમે બધાય 10માં અવયવીકરણની રીતના હુકમના એકા હશો યાદ રાખજો મને ભલે વાર લાગે મેં તમને પહેલા જ કીધું સિલેબસ તો મસ્ત નિરાતે પૂરો થશે બાકી આ લોચા કરે જ અચ્છા દાખલામાં બહુ વાર ન લાગી અચ્છા હા એમાં નો વાર લાગે એ પૂરું થતા ઝડપ થાય પેલામાં જ વાર લાગે જો હું તમને બતાવું કીપ બરોબર હું સેવ કરી લઉં પહેલા પછી છે ને ગાયબ થઈ જાય છે મારું લખેલું તમને પ્રૂફ આપું તમને એમ થાય ને કે સાહિલભાઈ કદાચ અમને ન પણ હોય સાહેબ એમ નમે કહેતા હું તમને બતાવું સ્ટાફ એ સાહિલ 2022-23 ડિજિટ અરે યાર જરૂર જ નહોતી હું તમને ડાયરેક્ટ બતાવી દઉં ડિજિટલ 1 બેકઅપ 23-24 વિદ્યાકુલ સાહિલ સર સ્ટાન્ડર્ડ 10 બરોબર સિલેબસ પીપીટી અને એમાં બીજું ચેપ્ટર જુઓ જો છોકરાઓ જોજો કેમ નથી ખુલતી એલિયા ભાઈ જરા ખુલ ને ભાઈ ભાઈ હા હવે ખુલી આ જ વસ્તુ આવે ચેપ્ટરનું નામ શું છે છોકરાઓ ચેપ્ટરનું નામ શું છે બહુપદીઓ સેમ બરોબર પછી ગીત આવ્યું પહેલું એમને છેલ્લું એમને ઈ જ મેથડ x² + 12x + 27 27 ના એવા ભાગ પાડો જેનો સરવાળો 12x થાય એ લખ્યું છે પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદના એવા ભાગ પાડો કે જેનો સરવાળો કે બાદબાકી કોના ઉપર આધાર રાખશે અંતિમ પદની નિશાની પર આધાર રાખે મધ્યમ પદના સહગુણક જેટલો થાય આ જ વસ્તુના દાખલા x² + 7x + 10 ના એવા ભાગ શૂન્યો શોધવાના છે તમારે અહીંયા સુધી તો આવડી ગયું તમને અહીં સુધી તો કરાવી દીધું અહીંથી આગળ હું તમને 10માં શીખવીશ નાનું અમથું છે x² - 3 છે 4s² - 4s + 1 4 એકા 4 ના એવા ભાગ પાડો ઓહો ઓ માય ગોડ છે 6x² - 3 - 7x એના વચ્ચે લઈ લીધા 6 તરી 18 18 ના એવા ભાગ પાડો જેનો બાદ બાકી 7 થાય તો 9 દુ 18 પહેલું એમનેમ છેલ્લું એમનેમ મોટું પેલા નાનું પછી 9 દુ 18 સમજા બીજું હજી હું તમને બતાવું આ જ વસ્તુ તમને સમજો ડી ડ્રા સ્ટાફ એ સાહિલ 22-23 સ્ટાન્ડર્ડ 10 રિટર્ન પીપીટી ચોથું ચેપ્ટર જોજો ચોથા ચેપ્ટરમાં હું તમને બતાવું જોજો તમને એમ થાય કે સાહેબ આપણને એમનેમ કહે છે
6x² - x - 2 6 દુ 12 ના એવા ભાગ પાડો જેનો બાદ બાકી 1 થાય તો 4 તરી 12 પેલું એમનેમ છેલ્લું એમનેમ મોટું પેલા નાનું પછી વેદ ઓઝા કરાવું હો બેટા વેદ ઓઝા નિરેત રાખ વેદ ઓઝા મારું ધ્યાન છે અને આ રીત છે ને ડગલે ને પગલે આવશે જો 2x² - 3x + 90 90 દુ 180 180 ને એવા ભાગ પાડો જેની બાદ બાકી 3 આવે 2x² - 5x + 3 3 દુ 6 6 ના એવા અચ્છા પૂર્ણ વર્ગની રીત આવી ગઈ ઓકે ઈ જો કે નીકળી ગઈ છે આ વખતે ડગલે ને પગલે આવશે ઈ દાખલો ડગલે ને પગલે જાહેર તઈ સ્પેશિયલ નહીં આવે તે અંદર આવશે 21 ના ભાગ પાડો જેની બાદ બાકી 4 આવે મોજ કરાઈ દઈશ પણ અત્યારે શીખવું હોય ને તો મજા આવે સમજ્યા અત્યારે શીખો ને તઈ આવડો મોટો દાખલો થાય એમાં ક્યાંક અહીંયા ઉપયોગ કરવાનો અત્યારે સ્પેશિયલ દાખલો આવશે 10માં ક્યાંક આ બધું કર્યા પછી ક્યાંક વૈશે દાખલોનો ઉપયોગ કરવાનો સમજ્યા એટલે કહું છું થોડુંક ધ્યાન દઈ દો હું ભણાવતો હોય ને હું એમ કહું ને કે આ ઇમ્પોર્ટન્ટ છે ઇમ્પોર્ટન્ટ હોય તો જ મેં કીધું હોય નહીતર હું કહું જ નહીં તમને કઈ નકર ભલે ને મોજ કરો મારે શું ફેર પડે મન શું ફેર પડવાનો હાલો કયો સમજા ભણાવું કે બાય કહી દઉં ઓલાનો ઓઝાનો જવાબ દઈ દો ઓઝા આ બે માંથી y - 3 કોમન કાઢ્યા અહીંયા y - 3 y - 3 અહીંયા છે કોમન કાઢ્યા અહીંયા હું વધ્યું y વધ્યું અહીંયા હું વધ્યું -2 વધ્યું હાલો એક દાખલો લઈ બે દાખલા લઈ લે ખાલી બે હવે ઝડપ થાય જોઈજો 12 એકા 12 12 ના એવા ભાગ પાડો જેનો સરવાળો 7 આવે 12 એકા 12 એના એવા ભાગ પાડો જેનો સરવાળો 7 આવે 4 તરી 12 હવે તો બધાને ખબર પડે કેમ આપણે 9 નો છે ને તમે બીજા બે તો ખાલી હોય ને સ્ટુડિયો રિપેર થાય છે અને સેલો મારે હાલે ને 12 છે હાલો છોકરા હવે કાલ મળીએ તો બરોબર બાય ટેક કેર જય હિન્દ જય ભારત ગુડ નાઇટ હા ઉભા રહ્યો બંધ તો કરવા અને થોડી ખબર તમારે જરૂર છે મેં કીધું સ્ટુડિયો છે તો પછી મેં કીધું